હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો કારણ કે આપણા વિડીયો જોતો હોય બધા મજામાં જ હોય. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આજના MCQ ફટાફટ, કારણ કે જામનગર મહાનગરપાલિકાની એક્ઝામ છે, નજીક આવી રહી છે. કોલ લેટર પણ છે ચાલુ થઈ ગયા છે. એટલા માટે આપણે ટેલિગ્રામ ચેનલમાં જો ન જોડાણ હોય તો જોડાઈ જજો, કારણ કે ત્યાં દરેક માહિતી સૌથી પહેલાં છે તમને આપવામાં આવે છે. ડિસ્ક્રિપ્શનમાં છે એની લિંક આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં અવશ્ય જોડાઈ જજો. ચાલો સ્ટાર્ટ કરીએ. એડિસ ઇજિપ્તી મચ્છર દર અઠવાડિયે કેટલા ઈંડા મૂકે છે? મિત્રો, આ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટની જે પાઠની જે બુકો છે 5 પાઠ, તેમાંથી આ પ્રશ્નો આજના છે બધા લેવામાં આવે છે, કારણ કે તે મોસ્ટ આઈએમપી છે બની જતા હોય છે. એટલા માટે સ્ટાર્ટ કરીએ. તો એમાં આવે છે 250 ઈંડા જે એડિસ ઇજિપ્તી મચ્છર છે દર અઠવાડિયે મૂકે છે. ત્યાર પછી છે એનજીઓનું પૂરું નામ જણાવો. તો એનજીઓનું પૂરું નામ થશે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી છે સ્પ્રેઇંગ એટલે કે છંટકાવ માટે કઈ દવાનો ઉપયોગ થાય છે? અત્યારે છે આ સૌથી વધુ દવા વપરાય છે આલ્ફા સાયપરમેથ્રિન, કારણ કે ચાંદીપુરા વાયરસના કારણે છે આ દવાનો વધુ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઈંડામાંથી પોરા બનતા કેટલો સમય લાગે છે? તો 24 થી 48 કલાક જેટલો છે સમય લાગે છે. કેટલો? તો કે 24 થી 48 કલાક જેટલો સમય લાગે છે ઈંડામાંથી પોરા બનતા. ત્યાર પછી છે 10 લીટર પાણીમાં કેટલો એબેટ પાવડર છે નાખવાનો હોય છે? તો 10 લીટર પાણીમાં 2.5 ml એટલે કે 2.5 ml જેટલો પાવડર છે નાખવાનો હોય છે. ત્યાર પછી છે 10 લીટર પાણીમાં કેટલો બીટીઆઈ પાવડર નાખવાનો હોય છે? ખાસ ધ્યાન રાખજો, બીટીઆઈનું ફૂલ ફોર્મ છે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, કારણ કે મિત્રો તમે એક જો કોમેન્ટ કરશો ને તો બીજા બધા લોકો જે વિડીયો જોવે છે ને એ કોમેન્ટ વાંચવા આવશે, અને તેના લીધે બીજા બધા લોકોને પણ છે એ ખબર પડશે બીટીઆઈનું ફૂલ ફોર્મ. બરાબર છે? તો તમે કોમેન્ટ બોક્સમાં છે જરૂરથી જણાવજો જેને ખબર હોય તે. તો 250 ગ્રામ જેટલો છે નાખવો જોઈએ. ત્યાર પછી છે સ્પ્રેઇંગ ટીમમાં કેટલા સુપરવાઇઝર હોય છે? સ્પ્રેઇંગ ટીમમાં કેટલા સુપરવાઇઝર હોય છે? તો કે 1 સુપરવાઇઝર હોય છે. ત્યાર પછી છે મચ્છરદાની માટે 250 ml પાણીમાં કેટલું ડેલ્ટા મેથ્રિન છે નાખવાનું હોય છે? ડેલ્ટા મેથ્રિન તો 10 થી 12 ml જેટલું છે ડેલ્ટા મેથ્રિન નાખવાનું હોય છે. ત્યાર પછી છે જંતુનાશક દવાના છંટકાવ માટે 10 લીટર પાણીમાં કઈ દવા નાખવી જોઈએ? તો કે આલ્ફા સાયપરમેથિન 250 ml જેટલી છે નાખવાની હોય છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. મચ્છરદાનીમાં દવાની અસર કેટલો સમય રહે છે? તો કે 6 માસ. કેટલો સમય? તો કે 6 માસ જેટલો છે સમય રહે છે. ત્યાર પછી છે હાઉસ ઇન્ડેક્સ કેટલા ટકાથી વધુ હોય તો ગામ છે એ સંવેદનશીલ ગણાય? ઓકે, ગામ છે સંવેદનશીલ ગણાય. તો 10% વધુ જો હાઉસ ઇન્ડેક્સ હોય તો ગામ સંવેદનશીલ ગણાય. ત્યાર પછી છે બેચ્યુ ઇન્ડેક્સ એટલે કે બીઆઈ કેટલા ટકાથી વધુ હોય તો ગામ સંવેદનશીલ ગણાય? 50%થી ઉપરનો જો બીઆઈ હોય તો તે ગામ સંવેદનશીલ ગણાય. આ બધું છે ઓલ ઇન્ડિયા પાર્ટ્સમાં છે, આ બધા પ્રશ્નો છે એ નીકળ્યા છે એમાંથી. ચાલો આગળ જોઈએ. પીવાના પાણીના ક્લોરિનેશન કરવા 1000 લીટર પાણીમાં કેટલું પ્રવાહી ક્લોરિન નાખવું જોઈએ? કેટલું નાખવું જોઈએ? 2.5 ml જેટલું છે પ્રવાહી ક્લોરિન નાખવું જોઈએ. ત્યાર પછી છે પાણીમાં ક્લોરિનની માત્રા તપાસવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે ક્લોરોસ્કોપનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે કયા મેલેરિયા જીવલેણ નીવડી શકે છે? તો ફાલ્સીપેરમ મેલેરિયા છે જીવલેણ નીવડી શકે છે. ત્યાર પછી છે જો દર્દીને મેલેરિયાના લક્ષણો દેખાય તો કઈ દવા આપવામાં આવે છે? તો ક્લોરોક્વિન દવા છે આપવામાં આવે છે. જો દર્દીને મેલેરિયાના લક્ષણો દેખાય તો ક્લોરોક્વિન દવા છે આપવામાં આવે છે. ત્યાર પછી છે ગંબુસિયા માછલીનું આયુષ્ય કેટલું છે? તો ગંબુસિયા માછલીનું આયુષ્ય છે 4 વર્ષ. ત્યાર પછી છે મેલેરિયાના ફેલાવા માટેની ઋતુ કઈ છે? તો કે જૂનથી ઓક્ટોબર જે મેલેરિયા ફેલાવા માટેની ઋતુ છે. બીજો એક મિત્ર વાત કે આવા હજારો MCQના વિડીયો છે આપણી પ્લેલિસ્ટ MPW રિવિઝન નામના ફોલ્ડરમાં છે આપેલી છે. તો એ પ્લેલિસ્ટના બધા વિડીયો છે એ તમે જામનગર મહાનગરપાલિકાની પરીક્ષા પહેલાં છે તમે વાંચી લેજો, કારણ કે પછી તમને છે પસ્તાવો થશે કે આ પ્લેલિસ્ટમાંથી એટલા પ્રશ્નો હતા. અમુક વખતેની પરીક્ષામાં છે આવું થયું છે, તમે છે જોઈ લેજો જરા. ત્યાર પછી આગળ જોઈએ. મેલેરિયામાં પ્રિમાક્વિન કેટલા દિવસ આપવાની હોય છે? તો કેટલા દિવસ આપવાની હોય છે મિત્રો? તો કે 14 દિવસ છે આપવાની હોય છે. ત્યાર પછી ઓક્ટોબર 2019માં કયા દેશમાં મેલેરિયાની રસી શોધાઈ હતી? તો કે આફ્રિકાના કેન્યા દેશમાં છે મિત્રો જે મેલેરિયાની રસી છે શોધાઈ હતી ઓક્ટોબર 2019માં. ત્યાર પછી છે એડિસ મચ્છરના ઈંડા કેટલા વર્ષ પાણી વગર છે જીવે છે? તો 3 વર્ષ છે પાણી વગર જીવે છે. મિત્રો ઘણા મિત્રો છે મને ફોન કરી અને પૂછે છે કે સર હવે અત્યારે કઈ તૈયારી કરવી જોઈએ, કારણ કે એક્ઝામ નજીક આવી ગઈ છે. તો હું તો કહું છું કે ખાસ MCQ વાંચો, કારણ કે તમે છે ડિસ્ક્રિપ્શન તો વાંચી લીધું છે, તો હવે તમે જેટલા MCQ વાંચશો ને એટલું તમને રિવિઝન થશે ને ફટાફટ યાદ રહેશે. એટલા માટે હું તો એમ જ કહું છું કે રિવિઝન
માટે છે MCQ બેસ્ટ છે. ત્યાર પછી છે ડેન્ગ્યુ માટેની ભારતની મોબાઈલ એપ કઈ છે? તો ઇન્ડિયા ફાઇટ ડેન્ગ્યુ છે ડેન્ગ્યુ માટેની મોબાઈલ એપ છે. ત્યાર પછી છે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 16 મેના દિવસે છે એ ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે. ત્યાર પછી છે એડિસ ઇજિપ્તી મચ્છર પોતાની ઉત્પત્તિ સ્થાનથી કેટલું છે ઉડી શકે છે? કેટલું ઉડી શકે છે? તો કે 400 મીટર જેટલું છે ઉડી શકે છે. ડેન્ગ્યુનો પ્રથમ કેસ કઈ સાલમાં આવ્યો હતો? 1956માં છે ડેન્ગ્યુનો પ્રથમ કેસ છે આવ્યો હતો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો ગુજરાતમાં ચિકનગુનિયા રોગની શરૂઆત કઈ સાલથી થઈ હતી? તો કે 2006ની સાલથી છે થઈ હતી. હાથીપગો થવા માટે કેટલા પ્રકારના કૃમિ છે જવાબદાર છે? કેટલા પ્રકારના કૃમિ જવાબદાર છે? તો કે 3 પ્રકારના કૃમિ છે એ જવાબદાર છે. ત્યાર પછી છે નાઇટ બ્લડ સર્વે કયા રોગમાં થાય છે? તો નાઇટ બ્લડ સર્વે છે મિત્રો હાથીપગામાં થાય છે. હાથીપગામાં નાઇટ બ્લડ સર્વે છે કરવાનો હોય છે. અને નાઇટ બ્લડ સર્વેનો સમયગાળો છે કંઈક 9 થી 12 સુધીનો હોય છે રાત્રે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. કયા રોગમાં મગજ અને કરોડરજ્જુને અસર થાય છે? જેઈ એટલે કે જાપાનીઝ એન્ટેફેલાઇટિસ. જો તમે સાથે સાથે આ MCQ લખતા જતા હોય ને તો તમને ખૂબ જ યાદ રહેશે, એટલા માટે ભેગું છે એનું ફૂલ ફોર્મ પણ લખી લેજો, જાપાનીઝ એન્ટેફેલાઇટિસ. ત્યાર પછી છે કયો રોગ ભારત અને એશિયામાં જોવા જ નથી મળતો? ભારત અને એશિયામાં છે યલો ફીવર, જે એશિયામાં જ આવેલો છે ભારત, એટલે એશિયા આખા ખંડમાં છે યલો ફીવર જોવા મળતો નથી. યલો ફીવરનો ફેલાવો છે કયું મચ્છર કરે છે? તો કે એડિસ ઇજિપ્તી મચ્છર છે કરે છે. ત્યાર પછી છે ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્રના નીચેના પ્રદેશોમાં જોવા મળતો રોગ કયો છે? તો કાલાજાર છે ગંગા અને બ્રહ્મપુત્રના પ્રદેશોમાં જોવા મળતો રોગ છે. ત્યાર પછી કાલાજાર રોગમાં કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો એલિઝા ટેસ્ટ. એલિઝા ટેસ્ટનું ફૂલ ફોર્મ છે શું થાય? તમને જો પ્રશ્ન થતો હોય તો આપણો આગળનો વિડીયો છે એ જોઈ લેજો. ચાંદીપુરા માટે પણ એલિઝા ટેસ્ટ કરવામાં આવે છે, એમાં ફૂલ ફોર્મ આપેલું છે. અને મિત્રો એમાં પ્રશ્ન લાસ્ટમાં પૂછવામાં આવ્યો હતો કે ચાંદીપુરા વાયરસથી પ્રથમ ડેથ છે ગુજરાતમાં ક્યાં થયું હતું? તો એમાં આવશે સાબરકાંઠા. ઓકે, યાદ રાખજો. આજે પણ લાસ્ટમાં એક પ્રશ્ન પૂછીશ, એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ચાલો આગળ જોઈએ. નેશનલ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો 1955માં છે ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. ત્યાર પછી છે 20મી સદીની મહામારી તરીકે કયો રોગ ઓળખાય છે? મિત્રો મોસ્ટ IMP આ પ્રશ્ન છે પૂછાયેલો છે, ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો છે. યાદ રાખજો, 20મી સદીની મહામારી એટલે શીતળા. ત્યાર પછી છે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ કયો છે? તો એ છે ભારતનો UIP યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. લખી લેજો, સાથે લખતા હોય તો લખી લેજો. ભારતનો છે UIP યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. ત્યાર પછી ગોબી કેમ્પેન કઈ સંસ્થા ચલાવે છે? તો કે યુનિસેફ. યુનિસેફ છે ગોબી કેમ્પેન સંસ્થા ચલાવે છે. યુનિસેફનું ફૂલ ફોર્મ છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જો તમે જાણતા હોય તો લખી દેજો. ધનુરની રસીની શોધ કઈ સાલમાં થઈ હતી? 1927માં છે ધનુરની રસીની શોધ, TT જેને કહેવામાં આવે છે, તેની શોધ થઈ હતી. ત્યાર પછી છે ભારતમાં પોલિયાની રસીની શરૂઆત ક્યારે થઈ હતી? યાદ રાખજો 1951. કેટલા? તો કે 1951માં છે એ પોલિયોની રસીની શરૂઆત થઈ હતી. ત્યાર પછી છે ચરક સંહિતાની રચના કોણે કરી હતી? તો મહર્ષિ ચરક ઋષિએ છે કરી હતી. વિશ્વમાં સૌપ્રથમ કુટુંબ નિયોજનનો કાર્યક્રમ લાવનાર દેશ કયો હતો? તો યાદ રાખજો મિત્રો કે વિશ્વમાં સૌપ્રથમ કુટુંબ નિયોજન કાર્યક્રમ લાવનાર દેશ જ છે ઇન્ડિયા હતો, આપણો ભારત. ઓકે, યાદ રાખજો. વિટામિન Aની બોટલ ઓપન કર્યા બાદ કેટલા દિવસ વાપરી શકાય છે? તો 56 દિવસ. સૌથી વધુ શાયદ છે કે 56 દિવસ સુધી છે વાપરી શકાય છે. ત્યાર પછી છે કયા પ્રકારની રસીઓ સગર્ભા દરમિયાન ન આપી શકાય? તો જીવંત રસી, જે લાઈવ વેક્સિન છે ને મિત્રો, લાઈવ એ વેક્સિન છે એ સગર્ભા દરમિયાન ન આપી શકાય. ત્યાર પછી છે જે જાપાનીઝ એન્સેફેલાઇટિસમાં કયું ડાયલ્યુઅન્ટ વપરાય છે? ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન પણ બહુ પૂછાયેલો છે, મોસ્ટ IMP કરી લેજો. તો ફોસ્ફેટ બફર જે જેઈમાં જાપાનીઝ એન્સેફેલાઇટિસમાં ડાયલ્યુઅન્ટ વાપરવામાં આવે છે. ત્યાર પછી છે ઓરીની રસી પછી શું જીવલેણ બની શકે છે? ઓરીની રસી પછી શું છે એ જીવલેણ બની શકે છે, તમારો જીવ લઈ શકે છે? તો એ છે TSS એટલે કે ટોક્સિક શોક સિન્ડ્રોમ. ઓરીની રસી પછી ટોક્સિક શોક સિન્ડ્રોમ છે એ જીવલેણ બની શકે છે. અને હવે મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, એટલા માટે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો ખાસ ફોલો કરી લેજો, કારણ કે આપણે નવું સ્ટાર્ટ કર્યું છે તો 0થી છે, તમે જ મને સપોર્ટ નહીં કરો તો કોણ કરશે? એટલા માટે એની પણ ડિસ્ક્રિપ્શનમાં છે એની લિંક આપી દઉં છું.
બરાબર. તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી લેજો, ત્યાં પણ તમને છે કરંટ અફેરને લગતા બધા પોસ્ટરો છે મળી જશે. ત્યાર પછી છે કેટલી વસ્તીએ એક સેશન હોય છે, તો 500થી 1000ની વસ્તીએ છે એક સેશન ગોઠવવાનું હોય છે. ત્યાર પછી 500 કરતાં જો ઓછી વસ્તી હોય તો ત્યાં કેટલા સેશન હોય છે, તો ત્યાં 2 માસે 1 સેશન હોય છે. કેટલી વસ્તી દર માસે 2 સેશન હોય છે, 1500 કરતાં વધુ વસ્તી હોય ને તો દર માસે 2 સેશન હોય છે. યાદ રાખજો, 500થી 1000ની વસ્તીએ 1 સેશન હોય છે, 500 કરતાં ઓછી વસ્તી હોય ત્યાં 2 માસે 1 સેશન હોય છે, અને 1500 કરતાં વધુ હોય તો ત્યાં દર માસે 2 સેશન હોય છે. ઓકે, ચાલો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લે. કેટલી વસ્તી મમતા સેશન સંખ્યા વસ્તી આધારે અને ઇન્જેક્શનના આધારે જણાવો. ખાસ યાદ રાખજો, આ કોષ્ટક જે છે ને મિત્રો, મોસ્ટ એમપી કરી લેજો તમારી બુકમાં. ઓકે, કારણ કે 1.25 ઇન્જેક્શન દર માસે એક સેશનમાં 1.25 ઇન્જેક્શન. ત્યાર પછી છે 25થી 50 ઇન્જેક્શન દર 2 માસે એક સેશન, દર 2 માસે એક સેશન, 25થી 50 ઇન્જેક્શન. ત્યાર પછી છે 50થી 100 ઇન્જેક્શન દર માસે 2 સેશન, દર માસે 2 સેશન, 50થી 100 ઇન્જેક્શન. હવે તમારા માટે એક પ્રશ્ન કે કઈ રસી 7 વર્ષ સુધી છે આપી શકાય છે? કઈ રસી 7 વર્ષ સુધી આપી શકાય છે? કોમેન્ટ બોક્સમાં જણાવો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા જે જામનગર મહાનગરપાલિકા MPW FHWની તૈયારી કરતા મિત્રોને છે આ વિડીયો ખાસ શેર કરી દેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.